જય માતાજી મિત્રો, આજે પાછી એક શર્મનાક ઘટના ઘટી. એ ઘટના એટલે મહારાણા પ્રતાપની સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એમની પ્રતિમા ખંડિત કરવાની. ક્યારેક મહારાણા પ્રતાપ, ક્યારેક પૃથ્વીરાજ ચૌહાણ, ક્યારેક શિવાજી મહારાજ, ક્યારેક બાબા સાહેબ આંબેડકર, ક્યારેક સરદાર વલ્લભભાઈ પટેલ. શું ચાલી શું રહ્યું છે આ દેશની અંદર? આ મહાપુરુષો કોઈ એક જ્ઞાતિ માટે લડેલા, અસામાજિક તત્વોએ તોડી. અસામાજિક તત્વોને મહારાણા પ્રતાપ નથી હું વાંધો હોય ભાઈ? એમને તો એમની લુખાગીરીથી મતલબ છે. એમને મહારાણા પ્રતાપની પ્રતિમાથી ખાઈ લેવા દેવાની. એટલે અસામાજિક તત્વો આમાં હોય નહીં, કારણ કે અસામાજિક તત્વો એ પાછા એને માનતા છે મહારાણા પ્રતાપનું. પ્રાંતવાદ પણ આમાં ના હોઈ શકે, કારણ કે મહારાણા પ્રતાપ કોઈ એક જ્ઞાતિના, એક સમાજના કે એક રાજ્યના નહોતા. આખું ભારત વર્ષ એમને નતમસ્તક બંધન કરે છે, એટલે પ્રાંતવાદ પણ ના હોઈ શકે. ધર્મવાદ પણ બિલકુલ ના હોય, કારણ કે મોટાભાગની આપણા મહાપુરુષોની પ્રતિમા આપણા હિન્દુ એરિયાઓમાં જ લાગેલી છે. તો એ લોકો ત્યાંથી આપણા હિન્દુ એરિયામાં આવી અને તોડવાની હિંમત ના કરે, અને એમને એવી કોઈ રિસ્ક લેવાની જરૂરિયાત નહીં. તમારા એરિયામાં તમે એમને મૂર્તિ મૂકવાનું પૂછો તો એમને શું પ્રોબ્લેમ છે? તો જ્ઞાતિવાદ નથી આમાં, અરે પ્રાંતવાદ નથી, ધર્મવાદ નથી. હવે બે વસ્તુ વધી જે આમાં હોઈ શકે. પહેલું રાજકારણ. ક્ષત્રિયોની વિરોધની એક માનસિકતા રાજકારણની અંદર ઊભી થઈ છે. અને બીજું જ્ઞાતિવાદ. જ્ઞાતિવાદને એટલો કટ્ટર કરી નાખ્યો છે આ રાજકારણ વાળા હોય કે આજકાલ કોઈનું ખૂન થાય, ના થવું જોઈએ, કોઈને મારવાનો આપણો અધિકાર જ નહીં, પણ છતાંય જો કોઈનું ખૂન કરે તો એ કાયદાનું કામ કરતો હતો. હવે જ્ઞાતિ ઉપર આવી જાય છે કે અમારા એક જ્ઞાતિના એક યુવાનનું ખૂન થઈ ગયું એટલે આખી જ્ઞાતિ ઉપર લઈ લેવાનું. ખૂન કરવાવાળો આ જ્ઞાતિનો હતો તો આ જ્ઞાતિના વિરુદ્ધમાં જતું રહેવાનું. ભાઈ એ બેના પ્રોબ્લેમો કોઈ અંગત થશે, એમાં જ્ઞાતિને હું કામ ધસેડો છો? આખી જ્ઞાતિ ઉપર શું કામ લાવો છો? અને આ જ્ઞાતિવાદ તમને ક્યાં લઈ જશે વિચાર્યું છે તમે? આ રાજકારણીઓ વોટ બેંક બનાવવા માટે તમને જ્ઞાતિવાદના ભરડામાં ભયડી રહ્યા છે. ચલો એક દિલ ઉપર હાથ રાખી અને મને જવાબ આપો કે કોઈ પણ સમાજના નેતાઓ, ધારાસભ્યો અને સાંસદ સભ્યો જ્યારે એમને વોટની જરૂર પડે ત્યારે તમારી જોડે દોડીને સમાજવાદ લઈને આવી જાય છે. પછી તમે એક સમાજના નાગરિક મેમ્બર તરીકે તમે એમના પાસે કોઈ કામ લઈને જાઓ, એ તમારા સમાજનું કામ સમાજના આગેવાનો તમને કરી આપે છે. તો મૂર્ખા આપણે બનીએ છીએ કે જ્યારે ઇલેક્શન આવે છે ને ત્યારે સમાજવાદ લઈને આવે છે ને આપણે એના ઉપર ચડી જઈએ છીએ. આ સમાજવાદ, જ્ઞાતિવાદ આપણી સંસ્કૃતિ અને આપણા સભ્ય સમાજને ખતમ કરી રહી છે. આપણા ભારત માતાના એક શરીર ઉપર સૌથી મોટો ડાઘો છે આ, જે રાજકારણના હિસાબે થઈ રહ્યો છે. હમણાં તિથિ પ્રમાણે આવશે જન્મ જયંતિ, પાછા નીકળી જઈશું આપણે તલવારો લઈ. અને મહારાણા પ્રતાપની પ્રતિમા ખંડિત થઈ, આખું ગુજરાત ચૂપ છે. અમારે હું લેવા દેવા ભાઈ? હે, એવું સમજવા માંડ્યું છે બધા. દરબારો લડશી. અલ્યા ભાઈ, મહારાણા પ્રતાપ કોઈ જ્ઞાતિવાદ નથી. એમની સેનામાં સૌથી વધુ ભીલો હતા. સોમનાથની સખાતે જે ચડ્યા આપણા ગોહિલ, હમીરસિંહ ગોહિલ, એમના સાથે પણ વેગડાજી ભીલની ટોળી હતી. આ સમાજવાદ લઈને ડૂબશે તમને.
મહારાણા પ્રતાપ માટે દરેક સમાજે અવાજ ઉઠાવવો જોઈએ. એક આપણા વીર પુરુષ, એક આપણા રાષ્ટ્ર પુરુષ, એક આપણા મહાયોદ્ધા કે જેમને સનાતન માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું, પરંતુ પોતાનું પાઘડી ના નમવા દીધી, એવા આપણા મહાન વ્યક્તિનું, મહાન આત્માનું જો કોઈ અપમાન કરે અને સાલાઓ તમારા પેટનું પાણી ના લે ને, તો હું એવું કહું છું કે તમે નમાલા થઈ ચૂક્યા છો. આ ગાંધીની અહિંસાવાદીની બૈડામાં આવી ગયા છો. એને જે પીપુડી વગાડી છે ને, એ પીપુડીમાં આવી ગયા છો તમે. અને આ જ્ઞાતિવાદ જેને પણ એ કૃત્ય કર્યું છે, એ રાજકારણના હિસાબે કર્યું હોય કે જ્ઞાતિવાદના લીધે કર્યું હોય, પણ હું તને કહું કે આ કૃત્ય તો એમના માટે કોઈ મોગલોએ ના કરે. મહારાણા પ્રતાપ જ્યારે સ્વર્ગવાસ થયો ને, ત્યારે અકબરે પોતે અફસોસ વ્યક્ત કર્યો હતો, આવો દુશ્મન મને નહીં મળે. અને સાલાઓ તમે તો એનાથી પણ જાવ એવા છો. તો જાગો અને આ જ્ઞાતિવાદના ભરડામાંથી બહાર નીકળવાની કોશિશ કરો, નહીતર તો તમને આ ગુજરાતના આ દેશના આ જ્ઞાતિવાદ લઈને ડૂબશે. જય માતાજી, જય ભવાની.